મહુવાના અંગ્રેજો સમયના સ્થાપિત 100 વર્ષ જૂના સ્ટેડિયમની હાલની પરિસ્થિતિ ચિંતાજનક બની છે। ક્યારેક રમતવીરોના હુંફાળા સ્વપ્નોનું માળખું ગણાતું આ સ્ટેડિયમ આજે કચરાના ઢગલાઓ, રખડતા ઢોરો અને જર્જરિત જીમખાનાની ઇમારત સાથે વેરાન દેખાય છે। સ્ટેડિયમની ફરતી દિવાલ તૂટી ગઈ છે અને ઘણી જગ્યા પર તો નામશેષ બની ગઈ છે। ત્યારે ચોમાસા દરમિયાન સ્ટેડિયમમાં ગોઠણસમાં પાણી ભરાઈ જાય છે અને સમગ્ર સ્થળ હાલ કૂડા કચરાનું હબ બની ગયું છે। ત્યારે સ્થાનિક ક્રિકેટ પ્રેમીઓ અને નાગરિકોએ આ ઐતિહાસિક સ્ટેડિયમનું નવીનીકરણ કરીને તેને પુનઃજીવંત બનાવવા માટે સરકારની તાકીદની અપીલ કરી છે। જ્યારે પ્રશ્ન એ છે કે સરકાર આ સ્ટેડિયમની પરિસ્થિતિ તરફ ક્યારે નજર ફરમાવશે। આજે વાત કરવાની છે એક એવા રમતગમતના મેદાનની કે જે દાયકા પહેલા મહુવાની અંદર બનેલું હતું અને અત્યારે ઈ મેદાનનું નામ છે પેવેલિયન, જેને કહી શકાય કે જીમખાનું। આ પેવેલિયનની હાલત અત્યારે એટલી બધી ખરાબ છે કે તમે વાત પૂછોમાં। કારણ કે તમને કહું, અત્યારે અહીંયા એટલા બધા ગંદકી, એટલો બધો કચરો અને એટલા બધા ખૂટિયા, એટલી બધી ગાયોનું આ એક આખું હબ થઈ ગયું છે। અને પાછળનું જે જીમખાનું છે એ એકદમ દયનીય સ્થિતિની અંદર છે। આ એક જબરદસ્ત મોટું મેદાન છે, મોટું પેવેલિયન છે અને અત્યારે આની દશા જોઈ તો આ પેવેલિયનને પણ રડવું આવી જાય એવી આની દુર્દશા છે। અત્યારે કોઈ પણ સિંગલ આ મેદાનની અંદર સુખ સુવિધા નથી અને અત્યારે હાવ ખંડેર હાલતમાં છે આ મેદાન। તો પ્રશાસન ક્યારે જાગશે અને ક્યારે આ મેદાન પાછું જે દાયકા પહેલા જે હતું તેવું બનશે। આ તમે બધા રમત રમવા માટે અહીંયા આવે છે, વિદ્યાર્થી છે બધા, તો એની પાસે પૂછશું કે અહીંયા તમને શું શું સુવિધાનો અત્યારે અભાવ દેખાય છે? આપણે પાણી પીવાનું નથી મળતું। પાણી પીવાનું નથી મળતું। તમને આમાં શું શું દેખાય છે? અહીંયા ગાયોનું બહુ ત્રાસ છે, ગાયો અને ખૂટિયાનો ત્રાસ છે। તમને શું દેખાય છે? અહીંયા ગુઠ્ઠાને ચોમાસામાં પાણી ભરાઈ જાય છે। ગોઠણે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે તો અમે રમવા જેવા ક્યાં જાય? રમવા માટે ક્યાં જઈએ? તમે શું કહેવા માંગો છો? કે ના, પાણી ભરાઈ જાય તો કોઈ રમી ના શકે। ન રમી તો આ એક એવું મેદાન છે જે અત્યારે કથળી હાલતમાં છે। તો જો પ્રશાસન આનો કઈક નિર્ણય લે, સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ જે પાછળનું જીમખાનું છે એ પીડીલાઇટના હાથમાં છે। આ પેવેલિયન જેપીના અંડરમાં છે અને નગરપાલિકાના અંડરમાં પણ છે। તો સહિયારા સાથથી જો આનું કંઈ રિકન્સ્ટ્રક્શન ફરી વખત થઈ શકે અને આ મેદાન સારું બની શકે એવી તમામ વિદ્યાર્થીઓ પાસેથી માંગણી કરવામાં આવે છે। સરકાર આના વિશે કાંઈક વિચારે। દિલીપ ગૌતરિયા, બી ઇન્ડિયા, મહુવા।